નમો હરિઘંતાણં નમો સિદ્ધાણં નમો યાયરિયાણં નમો વજયાણં નમો લોજે સવસાહુણં એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સંવેશે કડમં હવૈમંગલં અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः महादिव्याकुक्षिरत्नं शब्दजितवरयात्मजं श्रीराजचन्द्रयहं वन्दे तत्त्वलोचनदायकं प्रभुत्वलोचनदायकम्। આ સમયસાર વિવેચન ચાલી રહ્યું છે અને આચાર્ય અમૃતચંદ્રાચાર્યે પ્રથમ મંગળાચરણનો શ્લોક કહ્યો, ત્યાર પછી સરસ્વતી એને નમસ્કાર કર્યા અને હવે ત્રીજા શ્લોકમાં કહે છે કે હું ટીકા શા માટે બનાવું છું. આ ટીકા બનાવનાર તો આચાર્ય દેવ અમૃતચંદ્રાચાર્ય છે અને સમયસાર મૂળ કરતા તો આચાર્ય કુનકુન ભગવાન છે. તો કુનકુનદેવ થયા 2000 વર્ષ પહેલાં, આચાર્ય અમૃતચંદ્રાચાર્યને થઈને 1100 વર્ષ થાય. તો સમયસાર એ તો ભાઈ શાસ્ત્ર છે. તો આ શાસ્ત્રમાં તો શાસ્ત્રની પરિભાષા પ્રમાણે મુખ્ય આચાર્યો બહુ ગંભીર આશયોથી એક જે શ્લોક હોય એની અંદર બહુ જ રહસ્ય ભરેલા હોય. તો એ રહસ્ય ટીકાકારો એ રહસ્યને ખોલે છે અને એથી આપણને સામાન્ય જીવોને સમજવાની અંદર સરળતા પડે. તો આચાર્ય ભગવાને કહે છે કે હું આ શા માટે ટીકા કરું છું. તો એ કહે છે કે આચાર્ય કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિએ તો હું શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છું, પરંતુ મારી પરણતિ મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે, રાગાદિ સ્વરૂપ થઈ રહી છે. આચાર્ય કહે છે કે દ્રવ્ય અપેક્ષાએ મારા મૂળ જે દ્રવ્ય છે એ તો શુદ્ધ જ છે, એ તો દરેકનું શુદ્ધ છે, મારું તમારું બધાનું શુદ્ધ જ છે. પરંતુ મારી જે વર્તમાન પર્યાય છે એ પર્યાય મેલી છે. હવે આચાર્ય દેવ આ તો 6-7 ગુણસ્થાનિક સ્થિત મુનિ છે, એમને તો હવે એક જ કષાય બાકી રહ્યો છે. અતિ અલ્પ અનંતાનુબંધી કષાયના અનંતમય ભાગે સંજનન કષાય છે. એવો અતિ અલ્પ કષાય, જેમ કે પાણીમાં લીટી દોરીએ તો કેટલી વખત રહીએ, એવો માત્ર કષાય એમને બાકી રહ્યો છે. તો પણ એમ કહે છે આટલો કષાય છે અને જે નિશ્ચયથી મોક્ષ જવાના જ છે એવા આચાર્ય છે. આચાર્ય દેવ મોક્ષ જવાના જ છે, કેમ કે એમની પોતાની અંતરંગ શુદ્ધિ એટલી બધી છે. છતાં કહે છે કે જે અલ્પ અશુદ્ધિ છે એ અલ્પ અશુદ્ધિ મારી જાય એટલા માટે હું આ સમયસારની ટીકા બનાવું છું. શું કહે છે? મારી પરણતિ મેલી છે એટલે કે રાગાદરૂપ થઈ રહી છે. તેથી શુદ્ધ આત્માની કથની રૂપ જે આ સમયસાર ગ્રંથ છે તેની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે મારી પરણતિ રાગાદિ રહિત થઈ શુદ્ધ થાવો, મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાવો. બીજું કંઈ પણ ખ્યાતિ, લાભ, પૂજા આદિ ચાહતો નથી. આ પ્રમાણે આચાર્ય દેવે ટીકા કરવાની પ્રતિજ્ઞા ગર્ભિત એના ફળની પ્રાર્થના કરી.
તો મને શું પ્રાપ્ત થાવ? કીર્તિ આ તે કંઈ નહીં, પણ મારી, કેમ કે વારંવાર એનું ગોલવાનું નહીં. જ્યારે ટીકા કરવાની છે તો કોઈ સામાન્ય ચીજ નથી, એનું બહુ વિશેષતાથી એમને મનન કરેલું. જો કોઈ તો અંતરમાં બહુ જ સ્થિત હતા, એટલે કે એક દિવસની અંદર હજારો વાર પોતાના સ્વરૂપને સ્પર્શતા હતા એવા મહામુનિ હતા. પણ એમને પણ જ્યારે પોતાના સ્વરૂપમાંથી બહાર આવે ત્યારે આ ચિંતન એમને હોય કે ચિંતન વિશેષતાથી કરી અને પોતાની પરિણતિને શુદ્ધ કરવા માગે છે. અને છેવટે આચાર્ય દેવ કહે છે, જ્યારે આ ટીકા પૂરી કરે છે ત્યારે કહે છે કે આ ટીકા મેં બનાવી નથી. શબ્દે શબ્દનું કામ કર્યું છે, શબ્દને મારે કાંઈ સંબંધ નથી એમ કહે છે. એટલો બધો એમના અંતરમાં છે, આને મારે કાંઈ સંબંધ નથી. એ કે શુભ રાગ આદિ ભાવ જે કંઈ ટીકામાં કે બોલવામાં કે સમજવામાં ઉઠે છે, એના પણ જ્ઞાની એના ધણી થતા નથી. જ્ઞાની કહે છે કે એને મારે કંઈ સંબંધ છે નહીં, આ ટીકા મેં બનાવી નથી, એમ આચાર્ય દેવ છેલ્લા છેલ્લા કહે છે. તો એટલું ફળ કરીને હવે મૂળ ગ્રંથ કરતા આચાર્ય ભગવાન કુમકુંદાચાર્ય એમની હવે પ્રથમ ગાથા આપણે ચાલુ કરીએ છીએ, અને એ મંગળાચરણ રૂપ છે. અત્યારે પહેલાં આપણે મંગળાચરણ કર્યું એ તો ટીકાકારે મંગળાચરણ કરેલું હતું. હવે આચાર્ય દેવ પોતે કુમકુંદાચાર્ય કહે છે કે વંદિતુ સર્વસિદ્ધે ધ્રુવ અચલમ ધર્મ યદિ એતો વોચ્છામિ સમય પાહુડમ શુદ્ધ કેવલી ભણીદમ. એટલે કે છે કે ધ્રુવ અચળ ને અનુપમ ગતિ પામેલ સર્વસિદ્ધને વંદી કહું સુત કેવળી કથિત આ સમય પ્રાભૃત અહો. આ સમય નામનું પ્રાભૃત નામનો અર્થ થાય છે અધિકાર. સમય એટલે આત્મા, સમય એટલે આ બધા પદાર્થોને પણ સમય કહેવામાં આવે છે અને આત્માને પણ સમય કહેવામાં આવે છે. તો જેમાં આ આત્માનું વર્ણન છે એવો જે સમયસાર નામનું ગ્રંથ છે એ હું સિદ્ધોને નમસ્કાર કરીને કહું છું. કેવા છે સિદ્ધ? કે ધ્રુવ અચળ અનુપમ. જે સિદ્ધની અવસ્થા હવે કદી પાછી સંસારમાં આવવાના છે નહીં, એવી કાયમની છે, જેની પરિણતિ સ્થિર છે, અચળ છે અને અનુપમ, જેને કોઈ ઉપમા નથી, એવા જે સિદ્ધ પ્રભુ છે, ભગવાન છે, એને હું વંદન કરી અને આ સમય પ્રાભૃત હું તમને કહું છું. તો કહે છે કે આચાર્ય દેવ કહે છે કે હું ધ્રુવ અચળ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિને પામેલ એવા સર્વસિદ્ધોને નમસ્કાર કરી આ શ્રુત કેવળીએ કહેલા સમયસાર નામના પ્રાભૃતને કહીશ. આજે હું કહું છું એ આગળ જે શ્રુત કેવળીઓ કહેલું છે. શ્રુત કેવળી નો અર્થ છે કે જેને સમગ્ર શ્રુતનું જ્ઞાન હોય, દ્વાદશાંગ સમક્ષ શ્રુતનું જ્ઞાન હોય એને શ્રુત કેવળી કહે છે. અને શ્રુત કેવળીનો બીજો અર્થ છે કે જેને આત્માનું જ્ઞાન હોય. આ બે અર્થો છે. તો શ્રુત કેવળીએ કહેલું હું તમને કહું છું. મેં પણ જે શ્રુત કેવળીએ કહેલું છે તે અમે કહીએ છીએ. એટલે એ સાક્ષી આપે છે કે જે શ્રુતના પારગામી છે એમને જે કંઈ કહેલું છે એ અમે સાંભળ્યું છે, માત્ર સાંભળ્યું છે એમને અમે અનુભવ્યું છે અને અનુભવપૂર્વક તમને આ વાત કહીએ છીએ. તો આ પહેલી ગાથાની જે આચાર્ય અમૃતચંદ્રની ટીકા છે બહુ સુંદર છે. તો આપણે ટીકા વાંચીએ છીએ. પહેલાં અથઃ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. ગ્રંથના આદિમાં સર્વસિદ્ધોને ભાવદ્રવ્ય સ્તુતિથી પોતાનામાં તથા પરના આત્મામાં સ્થાપીને
આ સમય નામના પ્રાભૃતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ એમ શ્રી કુંકુંદાચાર્ય કહે છે શું આચાર્ય અમૃતચંદ્રાચાર્ય ટીકાની શરૂઆત કહે છે તો કે અમે સાંભળનારના આત્માની અંદર અને અમારા આત્માની અંદર ભગવાનની સ્થાપના કરીને આ સંભળાવીએ છીએ. તો સાંભળનારના આત્મામાં અમે ભગવાનની સ્થાપના કરીએ છીએ, પછી આ સંભળાવીએ છીએ. શા માટે આમ કહ્યું કે ભગવાનની સ્થાપના સાંભળનારના પોતે શું કે દ્રવ્ય અને ભાવથી, દ્રવ્યથી પોતે સ્તુતિ કરે છે ભગવાનની, આ વાત શબ્દ કયા એમાં, અને ભાવથી પોતે સ્તુતિ કરે છે એટલે પોતાના આત્માનો સ્પર્શીને એ સ્તુતિ કરે. સ્તુતિના બે પ્રકાર છે, એક નિશ્ચય અને એક વ્યવહાર. નિશ્ચય સ્તુતિ તો જે જ્ઞાની છે એ પોતાના આત્માને જે સ્પર્શે છે એટલે કે આત્માનો જે અનુભવ કરે છે એ દ્વારા નિશ્ચય સ્તુતિ થાય છે. કેમ કે ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ પોતે અનુભવે છે એટલે એમને એ સ્વરૂપની ખરી કિંમત આવે. નહીંતર બધા બોલે કે આત્મા, હા કંઈ વાત થાય આત્માની, બોલે હું આ તો અનુભવને આત્મા કેવો છે એનો અનુભવ કરી એટલે ભાવથી અને દ્રવ્યથી આચાર્ય દેવને તો ભાવ અને દ્રવ્ય બેથી સ્તુતિ કરે છે. અને બીજું શું કહે છે કે અમે શ્રોતાના આત્માની અંદર સિદ્ધ ભગવાનને સ્થાપન કરીએ છીએ એટલે અમે એને કહીએ છીએ કે તું પણ સિદ્ધની જાતનો જ છો, બીજો કોઈ છો જ નહીં, ને તારે સિદ્ધ પણ પ્રાપ્ત કરવાનું છે એટલે અમે તમારા આત્માની અંદર સિદ્ધને સ્થાપના કરીએ છીએ. એમ કે તું સિદ્ધ જ છો, તું સિદ્ધથી કાંઈ ઓછો, એટલા માટે સિદ્ધપણાની સ્થાપના કરે છે. બે અર્થ છે આની અંદર સિદ્ધના સ્થાપનામાં. એક તો કે સાંભળનાર સિદ્ધ છે અને હવે આ અમારો સમયસર સાંભળવા માટે આવેલો છે, હવે પાછો પડવાનું નથી, એ સિદ્ધત્વ પ્રાપ્ત કરે જ છૂટકો છે. અને જે આ સાંભળે છે એ જો પોતાના આત્માની અંદર જો સિદ્ધની સ્થાપના કરે તો પ્રત્યેક કાર્યમાં તમે સિદ્ધને યાદ કરીને કામ કરો એટલે તમારાથી કોઈ દોષ થાય નહીં. દોષ કેવી રીતે થાય? ભગવાન બધું જુએ છે, મારા આત્મામાં ભગવાન બેઠા છે, બધું જુએ છે. તો એ જીવ પોતાના દોષોથી રાગાદી ભાવથી પાછો પડતો જાય કે ભગવાન જુએ છે, ભગવાન મારા મંત્રમાં બેઠા છે, મારી સાથે જ છે. તો જ્યારે ભગવાન મારી સાથે છે તો મારાથી અયુક્ત રાગદ્વેષ આદિ કોઈ ભાવ થાય નહીં, પાપ આદિ કોઈ ક્રિયાઓ મારાથી ન થાય, સદાય જાગૃત રહે છે. કૃપાળુદેવ એક બહુ સરસ વચન કર્યું છે કે જેને જ્ઞાનીઓમાં અભિન્ન બુદ્ધિ થાય છે, એટલે કે અંતરની અંદર જેને જ્ઞાનીની સ્થાપના કરી છે એવો જીવ સદાય એમ માને કે ભાઈ બધું એક ઠેકાણે. કૃપાળુદેવ લખ્યું છે, જુઠાભાઈને લખેલું છે કે અમે સદાય તમારી સમીપ જ છીએ, એમ દરેકે દરેક નાના મોટા કાર્ય કરતી વખતે તમે યાદ કરજો. એટલે અહીંયા આચાર્યદેવ એ વાત કરે છે, બે વાત લેવાની, નિશ્ચય અને વ્યવહાર બે. એક તો શ્રોતાના આત્મામાં સિદ્ધપણાની સ્થાપના કરી છે કે તું ભૂલી ગયો છે તારી જાતનો, તું તો સિદ્ધની નાતનો છો, તું અમારી જ નાતનો છો, અમારી નાતનો છો, અમારાથી કાંઈ ઓછો નથી, અને તું અમારા જેવો થાય એટલા માટે તને આ સમયસાર સંભળાવીએ છીએ. જેમ વાણિયાની નાત હોય તો ગરીબમાં ગરીબ આપણે હવે તો બધી નાતો બહુ ઓછી થઈ ગઈ, પહેલા વખતમાં તો નાતો બહુ થતી. હું ગોંડલની નાતમાં જમી આવ્યો છું 5-6 વખત એટલે કહું છું, ગોંડલની નાતની અંદર. તો એ જમાનામાં થતી, તો પછી ગરીબમાં ગરીબ વાણીઓ પોતે વાણીઓ છે એ નાતમાં બે ધડક અંદર જાય જમવા. અને પૈસાદાર વાઘરી હોય પણ એ અંદર જવાની હિંમત ન કરે. પૈસાદાર વાઘરી હોય, સારા કપડાં વાઘરીએ પહેર્યા હોય તો એ અંદર જવાની હિંમત કરે નહીં, અને પહેલાં મેલા કપડાં પહેર્યા હોય તો મારી નાત છે કે એમાં સિદ્ધની નાતના આપણે બધા છીએ, આપણે બધા સિદ્ધની નાતના છીએ, સિદ્ધના સંતાન છીએ. તો આ માટે એ વાત કરી છે કે તું શું આ ઉપાડ ક્યાંથી કર્યો છે? કેમ
કે સમયસાર જે છે એ નિશ્ચય ગ્રંથ છે, એટલે કે આત્માને પ્રધાન કરીને વાત કરવામાં આવે છે. તો અનંત કાળથી આ જીવ શું ભૂલી ગયો છે? પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે. તો પહેલેથી જ જાગૃત અહીં એ કરવામાં કે તું શુદ્ધ છો, તું સિદ્ધ છો. તારામાં મેં સિદ્ધત્વની સ્થાપના કરી. તું જરાય અધૂરો નથી, તું પૂર્ણ જ છો, પરમેશ્વર જ છો. પરમેશ્વરથી જરા પણ તારામાં કંઈ પણ કચાશ નથી. આ અમે તને પ્રતિજ્ઞાપૂર્વક કહીએ છીએ કે તું સિદ્ધ જ છો. એટલા માટે અહીં વાત કરી છે કે સિદ્ધની સ્થાપના કરી. આપણે સ્થાપના નથી કરતા કે આ મૂર્તિઓથી સ્થાપના કરી હોય, તો મૂર્તિ છે ને પથ્થરની હોય ને, આરસની હોય તો પથ્થરની છે ને, પણ જ્યારે એમાં ભગવાનની સ્થાપના કરી ત્યારે ભગવાન બની જાય છે. સ્થાપના કરી ત્યારે શું થાય? સ્થાપના કરીએ છીએ ને એમાં છે કાંઈ? હવે મૂર્તિની તમે ભગવાનની સ્થાપના કરો ને હનુમાનની સ્થાપના કોઈ ના પાડે તમને? તો જ્યારે ભગવાનની સ્થાપના ત્યારે ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. તો અહીંયા પણ આચાર્ય દેવ આપણા અંતરમાં ભગવાનની સ્થાપના કરે. તું ભગવાન જ છો, અમારી નાતનો જ છો. અમારા અને તારામાં કાંઈ ફેર છે જ નહીં. માટે હવે તું જાગૃત થા. અત્યાર સુધી તું ભૂલી ગયો છો. એ જાગૃત કરવા માટે આ કહે છે અહીંયા. એ સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના સ્થાને છે, જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતન કરીને તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને તેમના જેવા થઈ જાય છે. આ રીત બતાવી કેવી રીતે સિદ્ધત્વની પ્રાપ્તિ કરવી. શું કહ્યું? અમારા પ્રતિચ્છંદને સ્થાને છે, એટલે કે અમારા મોડલ છે. મોડલ સામે જોઈ જોઈને પેઇન્ટરો એમના પેઇન્ટિંગ કરે. મોડલ સામે હોય એમ પેઇન્ટર બધા કરે ને, એમ સિદ્ધ ભગવાન આપણા મોડલ છે. આપણે એના જેવા થવું છે ને, તે આપણા મોડલને સ્થાને છે, પ્રતિચ્છંદને સ્થાને છે. તો એના સામું જોઈને, એટલે કે એમના સ્વરૂપનું ચિંતન કરીને, એમના સ્વરૂપનું ચિંતન કરીને આ જીવ કોના જેવો થાય છે? કે સિદ્ધ જેવો થાય છે. એના સ્વરૂપનું ચિંતન કરવાની વાત છે. એમના સ્વરૂપનું ચિંતન કરીને. તો પ્રવચન સારની 80 ગાથામાં એ જ વાત કરીને કે જે દ્રવ્ય ગુણ અને પર્યાયથી અરિહંતને જાણે છે તે નો મોહ નિશ્ચયથી નાશ પામે છે. તો દ્રવ્ય ગુણ અને પર્યાય તો એ એનું સ્વરૂપ થયું ને. એમ સિદ્ધનું અહીં એ વાત કરી કે સિદ્ધનું જે સ્વરૂપ છે, જેના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવ ચિંતન કરીને તે સમાન પોતાના સ્વરૂપને, અને તે સમાન પોતાનું સ્વરૂપ પણ જેવું ભગવાનનું સ્વરૂપ છે એવું જ મારું પોતાનું પણ સ્વરૂપ છે. એમાં કોઈ પણ છે નહીં, બીજું ભેદભાવ છે નહીં. સર્વજીવ છે સિદ્ધ સમ. જે સમજે તે થાય તો સિદ્ધ સમ છે. જિન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનું શાસ્ત્ર કયા સુખદા. તો એ વાત અહીંયા કહી કે જેવું સિદ્ધનું સ્વરૂપ છે એવું જ આપણું સ્વરૂપ છે. તો સિદ્ધના સ્વરૂપનું વારંવાર ચિંતન કરવાથી જીવ સિદ્ધ જેવો થાય. સિદ્ધના સ્વરૂપમાં રાગ નથી. જેને રાગ રહિત થવું હોય એને જે રાગ રહિત છે એનું ધ્યાન કરવું જોઈએ. જેવો સંગ કરીએ એવો રંગ લાગે. જેવો સંગ કરીએ એવો રંગ લાગે. તો સિદ્ધનો આપણે સંગ કરીએ તો સિદ્ધનો સંગ કેવી રીતે કરવાનો છે? કે એમના સ્વરૂપનું ચિંતન કરીને. તો સિદ્ધના સ્વરૂપનું ચિંતન દ્વારા આપણી દશા એની દશા સાથે એકરૂપ થાય, એના જેવી થાય, ત્યારે આપણે સિદ્ધત્વની પ્રાપ્તિ થાય. તો એનું દશાનું જેવું કે મારામાં કેટલા અવગુણ છે, ભગવાનમાં કેટલા ગુણ છે, તો
તો એમ સામે આપણે કમ્પેર કરી અને આપણે આપણા દોષોનો નિકાલ કરતા જઈએ કે ભગવાનને મારામાં તો ભેદ નથી, પર્યાય દ્રષ્ટિએ ભેદ છે. તો એ પર્યાયની અંદર મારામાં પણ જે અવગુણો છે અવગુણો નાશ પામે. અવગુણો ક્યારે નાશ પામે? અંધકાર ક્યારે જાય? પ્રકાશથી. તો ભગવાન શુદ્ધના જે સ્વરૂપ છે એ શુદ્ધ સ્વરૂપના ચિંતન દ્વારા આપણે એને સ્પર્શ કરીએ છીએ. એટલે કે એ ચિંતન દ્વારા જેમ જેમ આપણે ચિંતન વિશેષ કરતા જઈએ તેમ તેમ આપણે એમની નજીક જતા જઈએ છીએ અને એક દિવસ એમના સ્વરૂપ ને આપણું સ્વરૂપ સરખું થઈ જાય. તો એ વાત અહીં કરી છે કે ચિંતન કરીને તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને એટલે તેનું ધ્યાન કરીને તેમના જેવા થઈ જાય છે. તો અહીંયા શરૂઆત વાત જ ક્યાં કરી? પેલી જ ગાથાની અંદર ભગવાન બનવાની વાત કરી. પેલી જ શરૂઆત જ ત્યાંથી ઉપાડી. પોતાનું મૂળ સ્વરૂપ કેવું છે અહીંયા બતાવી અને કહ્યું કે પોતાનું સ્વરૂપ પણ સિદ્ધ સમાન જ છે. કેમ કે મૂળ દ્રવ્યથી તો આપણા બધા આત્માઓ નિત્ય દ્રવ્ય છે ને, આત્મા નિત્ય છે ને, તો નિત્ય તો બધાને હરખા હોય કે એમાં ફેરફાર હોય કાંઈ? નિત્ય આત્મા જે છે જે આત્મા નિત્ય તો બધાના સરખા હોય કે ફેરફાર હોય? બધાના નિત્ય, તો બધાના સ્વરૂપ સરખું હોય. જે અનિત્ય એટલે પર્યાય જે છે એમાં ભેદ છે, બાકી કોઈ ભેદ નિત્યમાં તો કંઈ ભેદ છે નહીં. તો એ વાત અહીં કરી કે ભગવાનનું મૂળ સ્વરૂપ જે નિત્ય સ્વરૂપ છે એ શુદ્ધ છે, એમ બધા જીવોનું નિત્ય સ્વરૂપ શુદ્ધ છે. ફેર એટલો છે કે ભગવાનની પર્યાય પણ શુદ્ધ છે અને આપણી પર્યાય અશુદ્ધ છે. તો એ શુદ્ધ કેમ થાય? અશુદ્ધને સામે જોવાથી નહીં, શુદ્ધને સામે જોવાથી. એટલે કાં તો આપણે ભગવાનના સ્વરૂપનું એટલે કે અરિહંતના સ્વરૂપનું કે સિદ્ધના સ્વરૂપનું ચિંતન કરવું પડે. એ ન હોય તો સામે સદગુરુના સ્વરૂપનું ચિંતન કરવું પડે. પેલું તો જરા થોડું અઘરું પડે શરૂઆતની અંદર. તો એના સ્વરૂપનું ચિંતન કરવાથી ધીરે 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 આપણે જેમ વૈરાગ વધતો જાય તેમ તેમ આપણા સ્વરૂપના ચિંતન કરવાની આપણામાં લાયકાત આવે. એની પહેલાં કંઈ સ્વરૂપનું ચિંતન થાય નહીં. તો એ વાત અહીં પહેલે શરૂઆત જ ક્યાંથી કરી? હા, ધ્યેય પણ બતાવ્યું અને માર્ગ પણ બતાવી દીધું. બે વાત બતાવી. અને નહીં કરે બહાર જોશે તો શું છે? બહાર તો બધી અશુદ્ધિ છે. આ જે કંઈ દેખાય છે એ કંઈ શુદ્ધ પદાર્થ નથી. કેમ કે ઘણા પરમાણુનો બનેલો છે અને પરમાણુનો સ્વભાવ કેવો છે? વિખરાવાનો, ભેરા થવાનો. એટલે વિખરાવીને રીએ નહીં. એટલે એ વિખરાવી તો અશુદ્ધ છે. તો કોઈ અશુદ્ધિ સામે જોઈને શુદ્ધિ થાય નહીં, શુદ્ધ સામે જોવાથી શુદ્ધિ થાય. તે વાત અહીં બતાવી કે પોતાના સ્વરૂપનું તેમના જેવા થઈ જાય છે અને ચારે ગતિથી વિલક્ષણ જે પંચમ ગતિ મોક્ષ તેને પામે છે. ચાર ગતિ તો અનંત વાર આપણે પામી ચૂક્યા. અનંત કાળ નીકળો, વીતો કાળ અનંત. જે કર્મ શુભાશુભ ભાવ, એ શુભાશુભ કોઈ વખતે શુભ કર્યું, અશુભ કર્યું, શુભ કર્યું, અશુભ કર્યું. શુભ કર્યું ત્યારે મનુષ્ય થયો અને દેવ થયો, અને અશુભ કર્યું ત્યારે તિરિંચમાં ગયો ને નરકમાં ગયો. એ ચાર ગતિમાં આ જીવ ફર્યા જ કર્યો. જ્યારે નરકમાં ગયો એટલે પાછો પસ્તાણો, અરે આવું ક્યાં કર્યું, હવે ન કરવું. અને પછી ત્યાંથી બહાર નીકળીને ભગવાન નામ લઈને સ્વર્ગમાં ગયો, સ્વર્ગમાંથી પાછો તિરિંચમાં ગયો, તિરિંચમાંથી પાછો નરકમાં ગયો, વળી પાછો મનુષ્યમાં. એમ ચાલ્યા જ કરી. હવે આ પંચમ ગતિની વાત કરી છે. પંચમ ગતિમાં ગયા પછી ચાર ગતિનો અભાવ થઈ જાય છે. પંચમ ગતિ જાય પછી એને ફરી સંસારમાં આવવું પડતું નથી. તો એ કહે છે ને પંચમ ગતિની, તે પંચમ ગતિ મોક્ષને પાસ. કેવી છે એ પંચમ ગતિ? હવે પંચમ ગતિનું વર્ણન કરે છે. પેલું શરૂઆત કરી ને ત્યાંથી કે કેવી છે પંચમ ગતિ? ધ્રુવ અચળને અનુપમ ગતિ પામેલ સર્વ સિદ્ધને. તો એ એનું વર્ણન કરે છે કે સ્વભાવ રૂપ છે જેની સ્વભાવ રૂપ છે તેથી ધ્રુવપણાને અવલંબે છે. આ ગતિ આવી હવે પછી ફરી બીજી ગતિ એમાંથી થવાની નથી, માટે એને ધ્રુવ કહે છે. ખરેખર તો સિદ્ધની પર્યાય
અપેક્ષા એ તો અનિત્ય જ છે, પણ સરખી જ પર્યાય સદસ પર્યાયનો પ્રવાહ છે, એટલે એકરૂપ પર્યાયને કહેવામાં આવે છે. કેમ કે પર્યાય છે, સિદ્ધને પણ પર્યાય છે, તો પર્યાય તો નાશવંત હોય જ. પર્યાયો અને નાશવંત ન હોય એવું બને કરે નહીં, પણ ભગવાન સિદ્ધને તો એક જાતની જ પર્યાયો એક પછી એક શુદ્ધ જ પર્યાયો થાય છે. માટે એ ગતિ થઈ ધ્રુવ કહી. ધ્રુવ એટલે કોઈ દિવસ નાશ ન પામે. ધ્રુવ એટલે કોઈ દિવસ ત્યાંથી હટે નહીં. જેમ ધ્રુવનો તારો છે ને, એ ત્યાં ને ત્યાં રહીએ, એમ આ આવ્યા પછી ક્યાંય જાય નહીં. ચારે ગતિઓ પર નિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી. પેલી ચારે ગતિઓ છે એ તો ધ્રુવ ક્ષણિક છે. એ તો એક બદલે બીજી, બીજી બદલે ત્રીજી, ત્રીજી બદલે ચોથી, એમ થયા જ કરે છે. વિનાશિક છે. ધ્રુવ વિશેષણથી પંચમ ગતિમાં એ વિનાશક્તિનો વિચ્છેદ થયો. એટલે કે ધ્રુવ કહેતા આ જે ચાર ગતિ અધ્રુવ છે, એ અધ્રુવતાનો વિનાશ થયો. વળી તે ગતિ કેવી છે કે અનાદિકાળથી અન્ય પરભાવના નિમિત્તથી થતું જે પરમા ભ્રમણ, તેની વિશ્રાંતિ વશ અચળપણાને પામી છે. અનંતકાળથી પર નિમિત્તની અંદર, જગતના પદાર્થોની અંદર આ જીવ ભમતો હતો. આ મારું, આ ઘર મારો, આ દીકરો મારો, આ મારું, તે મારું, એમાં ને આ શરીર મારું, એમાં ને એમાં જે ભમતો હતો એ હવે વિશ્રાંત, એ ભાવો બધા વિશ્રાંત થઈ ગયા. ને હવે તો પોતે જ આ સ્વરૂપ છે, એ જ પોતાનું છે, બીજું કાંઈ પોતાનું નથી, એવો ભાવ એમને પ્રગટ થયો. તો એ વાત અહીં કરે છે. પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિ એટલે કે અભાવવશ અચળપણાને પામી છે. આ વિશેષણથી ચારે ગતિઓને પરનિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમ ગતિમાં વ્યવચ્છેદ થયો, એટલે નાશ થયો. વળી તે કેવી છે કે જગતમાં જે સમસ્ત ઉપમાયુગ પદાર્થ છે તેમનાથી વિલક્ષણ અદ્ભુત મહાત્મ્ય હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. આ ગતિને કોઈ જગતમાં કોઈ ઉપમા નથી. આત્માનો અનુભવ જે છે એને જગતના કોઈ પણ પદાર્થ સાથે સરખાવી શકાય એમ જ નથી. જે કંઈ સુખ અને જે કંઈ શાંતિ આત્મા અનુભવથી થાય છે, એ શાંતિ તો જે અનુભવે એને જ ખબર પડે, બીજા કોઈને ખબર પડે એવું છે નહીં. એ વિલક્ષણ શાંતિ છે. લોકોમાં સામાન્ય કે ભાઈ અમે શાંત છીએ, અમારે બહુ શાંતિ છે, બધું વ્યવસ્થિત છે, કાંઈ વાંધા જેવું છે નહીં. એ બધી શાંતિ કાંઈક એક સમાચાર આવ્યો દેશમાંથી કે તમારી બાબુ બીમાર થઈ ગયા છે, એટલે એ શાંતિનો તરત ભંગ થઈ જાય. આ શાંતિ એવી છે કે એનો ભંગ થતો નથી, કોઈ પણ પ્રસંગમાં એનો ભંગ ન થાય. એટલા માટે એ જગતના કોઈ પદાર્થ સાથે, જગતની કોઈ શાંતિ સાથે એનો ક્યાંય મેળ છે જ નહીં. એટલે એની ઉપમા આપી શકાય નહીં. ઉપમા ન આપી શકાય એવી એ ગતિ છે, એવી એ શાંતિ છે. આ વિશેષણથી ચારે ગતિમાં જે પરસ્પર કથનચિત સમાનપણું મળી આવે છે તેનો પંચમ ગતિમાં વ્યવચ્છેદ થયો. ચારે ગતિમાં સમાનપણું છે. શું સમાનપણું છે? કે ચારે ગતિમાં દુઃખ જ છે. સમાનપણું શું છે? ચારે ગતિમાં સમાનપણું છે. શેનું સમાનપણું છે? દુઃખનું. દેવ હોય તોય દુઃખી, અને મનુષ્ય હોય તોય દુઃખી, અને તિર્યંશ હોય તોય દુઃખી, કોઈ સુખી છે જ નહીં. પણ આમાં સમાનપણું નથી. વળી કેવી છે અપવર્ગ, તેનું નામ છે. ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગ કહેવાય છે, અને મોક્ષ ગતિ આ વર્ગમાં નહીં હોવાથી તેને અપવર્ગ કહી. આવી પંચમ ગતિને સિદ્ધ ભગવંતો પાયમાં છે. તેમને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને સમયનો પ્રકાશક એવો જે આ પ્રભૃત નામનો અર્થ પ્રવચનનો અવ્યય અંશ, તેનું અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશ માટે હું પરિભાષણ કરું છું. આચાર્ય દેવ કહે છે કે મારા મોહના નાશ માટે
અને સાંભળનારના મોહના નાશ માટે હું આ પ્રાભૃત એટલે અધિકાર આત્માનો વિશે વાત કરું છું. કેવી રીતે વાત કરું? શરૂઆત મેં કરી એ જ કરી, અહીં પછી ફરી વાત કરી કે આત્મામાં સ્થાપીને. તો આત્મામાં સ્થાપન થાય તો કે બે વાત કરીએ, બે વાત આપણે યાદ રાખવી જોઈએ. પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને એટલે કે તું શુદ્ધ જ છો. જેમ દાખલા તરીકે પેલાના વખતમાં પેલા રાજાઓ હતા ને, તો લડાઈઓ અંદર અંદર બહુ થાય, તો કોઈ રાજા લડાઈમાં મરી જાય તો પછી એની રાણી હોય ને, અને એને પુત્ર નાનો 2 વર્ષનો હોય, એ લઈને નાસી જાય ને ક્યાંય જંગલમાં કે એવી ઠેકાણે કે એના મિત્રને ત્યાં ગમે ત્યાં એને ઉછેરે. તો એ જ્યારે મોટો થાય, રાજાનો પુત્ર રાણી લઈને ગઈ, જંગલમાં રહીએ. કોઈ વખતે એવું બને કે એ લોકો જંગલમાં પણ રહે અને કોઈ વખતે કોઈ મિત્રને ત્યાં પણ રહે. પણ જ્યારે પેલો મોટો થાય છોકરો, 15 વર્ષનો, 17-18 વર્ષનો થાય, ત્યારે કે તું આ કાંઈ ભીલનો સંતાન નથી, આ ભીલો રમે છે, પણ તું તો રાજાનો દીકરો છે. તો એવું સાંભળતા જે શું કામ કરે? મારું રાજ હું લઉં, હું કાંઈ એમ આપણને કહે છે કે તું કંઈ જેવો તેવો નથી, તું સિદ્ધ જ છો. એમ જેમ પહેલાંને એ તો ક્ષત્રિય, પહેલાંના જમાના ક્ષત્રિય, ક્ષત્રિયનું બીજ એવું ને, છોકરા એવા હોય ને, સાંભળે કે તરત જ એને અંદરથી ઉત્સાહ આવે. હવે મારે બીજું કાંઈ કામ કરવું નથી, મારે મારું રાજ લેવું છે, કોઈ પણ હિસાબે મારે મારું રાજ લેવું છે, એવો દ્રઢ નિર્ણય એ કરી નાખે. એમ આપણે દ્રઢ નિર્ણય કર્યો છે કે હવે તો અનંતકાળથી ખૂબ ખૂબ રેખડા છીએ અને દુઃખ સહન કરવાની અંદર કાંઈ મણા રાખી નથી, કોઈ લિમિટ નથી રાખી, એટલું દુઃખ સહન કર્યું છે. તો હવે આ આત્મા ઉપર દયા કરી, પોતાના આત્મા ઉપર દયા કરી ને હવે એને દુઃખમાંથી છોડાવવો એવો નિર્ણય કરે. એવો નિર્ણય જે કરે છે એને આ સમય પાછું સંભળાવવામાં આવે છે, બીજાને સંભળાવવામાં આવતો. આચાર્યદેવ એમ કહે છે કે અમે આ ગ્રંથ એને સંભળાવીએ છીએ કે જે હવે નિર્ણય કરે કે હવે તો જે કંઈ મારું હવે પછીનું જીવન છે, મનુષ્ય જીવન જે બાકી છે, એ આ ધ્યેયને માટે જ એ છે, એવો નિર્ણય કરે છે. એને અમે આ સમયસાર સંભળાવીએ છીએ. કેમ કે આ તો કોઈ સામાન્ય થોડો ગ્રંથ છે, તો ભગવાન બનાવવાની વાત છે ને. તો ભગવાન બનાવવાની વાત છે. એટલે આ ભાગવત શાસ્ત્ર છે, ભાગવત શાસ્ત્ર છે, ભગવાન બનાવવાનું શાસ્ત્ર છે. તે કોને સંભળાવવામાં આવે છે? આવો જેને જે નિર્ણય કરે છે કે હવે તો આ સંસાર જેને કારાગ્રહ લાગે, હવે દુઃખથી છૂટવું છે, એ સિવાય જેને બીજું કંઈ અંતરમાં જિજ્ઞાસા ન હોય, હવે તો મારે મારા સ્વરૂપને જ પ્રાપ્ત કરવું છે, એવા જિજ્ઞાસુ જીવને આ સમય શાસ્ત્ર સંભળાવવામાં આવે છે. માત્ર સાંભળવા આવ્યો એને સાંભળવામાં આવતું. તો એ આચાર્ય ભગવાન એ વાત કરે છે કે અમે કોને સંભળાવીએ છીએ આ સમયસાર? કે જે તૈયાર છે, આસન ભવ્ય જીવ કહે ને, આ વાત કરીને અહીંયા શબ્દો મૂકી દીધો છે. ભવ્ય જીવને માટે આ વાત અમે કરીએ છીએ કે આ આસન ભવ્ય તદ્દન મુક્તિગામી જીવ છે, એને આ સમયસાર સંભળાવે. અને એને સમયસાર સાંભળવો ગમે, બીજાને સમયસાર સાંભળવો ગમે નહીં. કેમ કે આત્માની જ વાત આવે તો કે સવારથી અહીંયા જેટલા વખત, એક વખત કાનજી સ્વામી કહેતા હતા કે સમયસાર ત્યાં વંચાતું હતું, તે કે રાજકોટની અંદર 8 મહિના સુધી સમયસાર એમને રહ્યા અને 8 મહિના સુધી રોજ સમયસાર. તો એક ભાઈ કહ્યું કે ભાઈ 8 મહિના એક આત્માને જ કોઈ ટોકીએ, શું આત્માની જ વાત કરી, પણ હવે આમાં એ જ વાત કરવામાં આવે. હવે એ વાત કોને ગમે? એક આત્માની વાત લોકોને ગમે નહીં. એ તો આસન ભવ્ય જીવો એને એ વાત ગમે, એનો વિચાર કરે તો આસન ભવ્ય જીવને આ વાત સંભળાવવા. સમયસાર છે એ કોઈ સામાન્ય ગ્રંથ નથી. સમયસાર કોઈ સામાન્ય ગ્રંથ નથી. સામાન્ય જીવનું કામ પણ આમાં નથી. પણ જેને તો જિજ્ઞાસા થઈ છે કે હવે મારે છૂટવું જ છે, કોઈ પણ હિસાબે આ ગતિના દુઃખ મારે જોઈતા જ નથી,
અને વિચારે આ સંસારમાં બધું દુઃખ જ એને દેખાય, ક્યાંય એને સુખ દેખાતું જ નથી. તો હવે આમાંથી છૂટવું છે એવો નિર્ણય કરી એવી જિજ્ઞાસાળા જીવને આ સંભળાવવામાં આવે છે. એ વાત અહીંયા કરી છે. તેમને પોતાને અને પરના આત્મામાં સ્થાપીને સમયનો પ્રકાશક એવો પ્રાભૃત એટલે પ્રકરણ, સમય એટલે આત્માને પ્રકાશનાર એવો અર્હત પ્રવચનનો એક અંશ. અર્હત પ્રવચનના બે અંશ છે મુખ્ય. એક આધ્યાત્મ અંશ અપેક્ષાએ દ્રવ્યાર્થિક નહીંને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું, અને પર્યાર્થિક નહીંને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું હોય તો એ આ જે પ્રાભૃત છે એટલે કે આ જે પ્રકરણ આત્મા સંબંધીનું છે તે દ્રવ્યાર્થિક નહીંનો વિષયને મુખ્ય કરીને અમે આ સમયસાલમાં વાત કરીશું. તો એ વાત અહીં કરે છે. તેનું અનાદિકાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મોહના નાશને માટે. શા માટે આ સંભળાવવામાં આવે છે? મોહના નાશ માટે. રાગ દ્વેષ મોહના, રાગ દ્વેષ અજ્ઞાને મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, તે હતી એ જ મોક્ષનો પંથ. તો આ મોહના નાશને માટે આ સમય પ્રાપ્ત સંભળાવવામાં આવે છે. અને હું પરિભાષણ કરું છું, સંભળાવું છું તમને. કેવો છે તે અર્હત પ્રવચનનો અવ્યય, એટલે કે અર્હત પ્રવચનનો અવ્યય કેવો છે, આ શાસ્ત્ર કેવું છે કે અનાદિ નિધન પરમાગમ શબ્દ બ્રહ્મની પ્રકાશિત હોવાથી સર્વ પદાર્થના સમૂહને સાક્ષાત કરનાર કેવડી ભગવાન સર્વજ્ઞથી પ્રણિત હોવાથી અને કેવડીઓના નિકટવર્તી સાક્ષાત સાંભળનાર તેમજ પોતાને અનુભવ કરનાર એવા સિદ્ધ કેવડી ગણધરદેવોએ કહેલ હોવાથી પ્રમાણભૂત છે. આચાર્ય દેવ સાક્ષી આપે છે કે અમે આ જે સમયસાર કહીએ છીએ એના આદ્ય પ્રરૂપતક કોણ હતા? કે કેવડી ભગવાન, અરહત ભગવાન. અરહત ભગવાન એ આપણા પરમ ગુરુ. અને એમને જે કંઈ સંભળાયું એમાંથી જે ગણધર આદિ શ્રુત કેવડીઓ, એ શ્રુત કેવડીઓએ આ સમય પ્રાભૃત કહ્યું. એટલે એ સંબંધીની તે પેલા વખતમાં તો એવી વાત હતી ને કે કંઠસ્થ બધા આગમો કંઠસ્થ લોકોને હતા, એટલે સંભળાવે. પુસ્તકો આ તેવા બહુ હતા નહીં. તો એ શ્રુત કેવડીઓ છે, એ શ્રુત કેવડીઓએ આ સમયસાર આદિ અનેક જે પ્રાભૃત છે, અનેક અધિકારો છે કયા, એને એ પ્રમાણે એમાંથી અમે આ અનુભવ દ્વારા તમને કહીએ છીએ. આ જેમને કહ્યું છે એને પણ અનુભવીને કહ્યું છે, અને અમે પણ તમને અનુભવથી આ વાત કરીએ છીએ. એ વાત અહીં કરે છે. કેવો છે તે અર્હત પ્રવૃત્તિનો અનાદિ નિધન પરમાગમ શબ્દ બ્રહ્મથી પ્રકાશિત. અનાદિ નિધન કહ્યું એટલે કે મોક્ષ માર્ગ તો અનાદિનો છે, આજકાલનો છે. અનંત 24 થઈ ગઈ. જૈન દર્શન અનાદિનું છે, અનંત 24 થઈ ગઈ. તો અનંત 24 થી જે માર્ગ ચાલ્યો આવે છે એક જ પ્રકારનો ચાલ્યો છે, એમાં કાંઈ ફેરફાર થયો નથી. તો એ પ્રવાહરૂપ જે માર્ગ ચાલ્યો આવે છે એ માટે એને અનાદિ નિધન શબ્દ બ્રહ્મ પ્રકાશિત હોવાથી સર્વ પદાર્થના સમૂહને સાક્ષાત કરનાર કેવડી ભગવાન શું કરે છે? કેવડી ભગવાન કેવા કે જેને જગતના જેટલા પદાર્થો જીવ અજીવ એવા અનંતા પદાર્થોનું યથાર્થ જેમ છે તેમ જ્ઞાન છે. 3 કાળ 3 લોકનું યથાર્થ જેમ છે તેમ જેમને જ્ઞાન છે એવા કેવડી ભગવંતોએ આ પદાર્થના સ્વરૂપનું કહ્યું છે. એ પદાર્થના સ્વરૂપને શુદ્ધ કેવડીઓએ સાંભળી અનુભવ કરી એ કહેલો એ પ્રમાણ છે. આચાર્ય ભગવાન જે કંઈ કહે છે એની આ પરંપરા બતાવી કે ભાઈ અમે પહેલાં આ અમારી પરંપરા છે, અમને અધરથી કંઈ વાત કરતા નથી. આ પરંપરા છે સાથે અમારો અનુભવ પણ છે. એ બે વાતથી અમે આ વાત તમને કરીએ છીએ, માટે આ વસ્તુ પ્રમાણભૂત છે. અન્યવાદીઓના આગમની જેમ અલ્પજ્ઞાનીની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણને પામે. બીજા
જે શાસ્ત્રો છે એ કેવળ જ્ઞાની ભગવાનના રચેલા, એટલે કેવળ ભગવાનની મૂળ વાણી, કેવળ ઓમકાર ધ્વનિ ભગવાન કેવડીની અર્થાત પ્રભુની, અને એ સાંભળીને આચાર્યોએ અંતર્મુહૂર્તની અંદર 14 પુરુષની રચના કરે. આચાર્યો જે છે, ગણધરો છે, એમની તાકાત કેટલી હોય? 14 પુરુષની અંતર્મુહૂર્તમાં રચના કરે. તો એવાળા કેવડી ભગવાન, જેને સમગ્ર જગતને દ્રવ્યગુણ પર્યાયથી યથાર્થ જેમ છે તેમ જાણ્યું, અને એ જાણીને વાત કરી છે. અન્ય દર્શનમાં આવી વાત છે નહીં. કેમ કે ત્યાં પૂર્ણ જ્ઞાની છે નહીં, માટે આ શાસ્ત્ર જેવી વાત આવે નહીં. આ પ્રમાણે આચાર્ય દેવે આ પહેલી ગાથાની ટીકા કરી અને વાત કરી. તો હવે અહીંયા થોડુંક આનાનું વિશેષ વિવેચન આવે છે ભાવાર્થમાં. ગાથા સૂત્રમાં આચાર્યે વ્યક્ષામી કહ્યું છે, તેનો અર્થ ટીકાકારે વચ્ચ પરિભાષણે ધાતુથી પરિભાષણ કર્યો છે. તેનો આશય આ પ્રમાણે સૂચિત થાય છે. આ જે છે એ જયચંદ પંડિતે આ સમયસાર ઉપર બહુ જ એમ સમજો ને સંક્ષેપની અંદર સાર લખેલો છે. એ સારની અહીં વાત ચાલે છે. તો એ થોડુંક આમાં જે ના આવ્યું હોય ને આનું થોડું સમજવા માટે આ વાતો કરી છે. તો કહે છે કે 14 પૂર્વોમાં જ્ઞાન પ્રવાદ નામના 5મા પૂર્વમાં 12 વસ્તુ અધિકાર છે. તેમાં પણ એકના 20 પ્રાભૃત એટલે અધિકાર છે. તેમાં 10મા પ્રાભૃતમાં સમય નામનું જે પ્રાભૃત છે, તેના મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલાં મોટા આચાર્યોને હતું, અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંકુંદાચાર્યને પણ હતું. તેમણે સમય પ્રાભૃતનું પરિભાષણ કર્યું. પરિભાષણ સૂત્ર બાંધ્યું. સૂત્રની 10 જાતિઓ કહેવામાં આવી છે, તેમાં એક પરિભાષણ જાતિ પણ છે. અધિકારને જે યથાસ્થાનમાં અર્થ દ્વારા સૂચવે તેને પરિભાષા કહેવાય છે. શ્રી કુંકુંદાચાર્ય સમય પ્રાભૃતનું પરિભાષણ કરે છે, એટલે કે સમય પ્રાભૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષા સૂત્ર રૂપ આ સમયસારને રચે છે. આચાર્ય મંગળ અર્થે શુદ્ધોને નમસ્કાર કર્યો છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે, અને સિદ્ધ સાક્ષાત શુદ્ધાત્મા છે, તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે. કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ ઉપર કરેલી છે, તે અહીં પણ જાણવી. સિદ્ધોને સર્વ એવું વિશેષણ આપ્યું, તેથી સિદ્ધો અનંત છે એવો અભિપ્રાય બતાવ્યો છે, અને શુદ્ધ આત્મા એક જ છે એવું કહેનારા અન્ય મતીઓનો ત્યાં વૈવિચ્છેદ થયો. વેદાંતિઓ જે છે એની અંદર એમ કહેવામાં આવે છે કે આત્મા એક જ છે, અનંત નથી. આપણે ત્યાં સંખ્યાએ આત્મા અનંત કહીએ છીએ, અને સ્વરૂપે આત્મા એક કહીએ છીએ. તો એ વાત અહીંયા કરી છે. શ્રુત અપેક્ષાએ શ્રુત અર્થાત અનાદિ નિધન પ્રવાહરૂપ આગમ અને કેવળી અર્થાત સર્વજ્ઞ કહ્યા. તેમજ શ્રુત કેવળીની અપેક્ષાએ કેવળી સમાન એવા ગણધરા દેવાદી વિશિષ્ટ શ્રુતધરો કહ્યા. તેમનાથી સમય પ્રાભૃતની ઉત્પત્તિ કહી છે. એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો. અમે અમારી કલ્પનાથી આ કંઈ કહેતા નથી. અન્યવાદીઓ જે અલ્પજ્ઞાની છે, પોતાની બુદ્ધિથી પદાર્થનું સ્વરૂપ ગમે તે પ્રકારે કઈ વિવાદ કરે છે, તેનું અસત્યાર્થપણું બતાવ્યું છે. આ ગ્રંથમાં ના અભિધેય સંબંધ પ્રયોજન તો પ્રગટ જ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે અભિધેય છે, એટલે લક્ષ્ય છે આપણું. તેના વાચક આ ગ્રંથમાં શબ્દો છે તેમનો, અને શુદ્ધ આત્માનો વાચ્ય વાચક સંબંધ છે તે સંબંધ છે, અને શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તેનું પ્રયોજન છે. પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા કરી. ત્યાં આ આકાંક્ષા થાય કે સમય એટલે શું, તેથી હવે પહેલાં સમયને કહે છે. આ પહેલી ગાથા આપણે પૂરી કરી, અને હવે
સમય શું? સમય સાર છે ને આ તો સમય એટલે શું એને માટે ગાથા કહે છે, જીવચરિત દર્શન જ્ઞાન સ્થિત તમ હિ સ્વસમયમ જાણા હિ પુદ્ગલ કર્મ પ્રદેશ સ્થિતમ ચ ત્વમ જાના હિ પરસમયમ. આ મૂળ સંસ્કૃત મૂળ તો અર્ધમાગધી શ્લોક છે, એની ઉપર આ સંસ્કૃત એની છાયા છે અને એનું આ ગુજરાતી કહે છે કે જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો સ્થિત કર્મ પુદ્ગલના પ્રદેશે પરસમય જીવ જાણવો. હવે એનો અર્થ કહે છે આ ગાથાનો કે હે ભવ્ય, જે જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ, અને જે જીવ પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત રહેલ છે તેને તું પરસમય જાણ. અહીંયા જીવના પ્રકારની વાત કરી કે જીવના બે પ્રકાર, સંસારી અને સિદ્ધ. તો જે સ્વસમય જીવ કોને કહેવાય? સ્વ એટલે પોતાનો સમય એટલે આત્મા. એ સમયની એ પોતાના આત્મામાં જે સ્થિત છે અને જેને પોતાના આત્માનું જ્ઞાન છે, પોતાના આત્માની પ્રતીતિ છે અને પોતાના આત્મામાં જેની સ્થિતિ છે, એટલે જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપ જે છે એ સ્વસમય છે. એટલે સ્વસમય કોને કહ્યો? કે જે પોતાના જ્ઞાન દર્શન અને ચારિત્રમાં સ્થિત છે. તો આવી સ્થિતિની શરૂઆત અંશે ક્યાંથી થાય? સ્થિતિ ચોથે ગુણસ્થાનકથી જ્ઞાન દર્શન અને ચારિત્રનો અંશ પ્રગટે, ચોથે ગુણસ્થાનથી. તો ચોથે ગુણસ્થાનથી આ સ્વસમય જીવ થાય અંશે, અને પૂર્ણ 13મી ગુણસ્થાનકે પૂર્ણ એ સ્વસમય થાય. સ્વસમયનો અર્થ થાય છે કે પોતાના આત્મામાં સ્થિતિ, એટલે કે પોતાના જ્ઞાન દર્શન ચારિત્રરૂપ પોતાનો આત્મા પરિણમે, એટલે કે સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રરૂપ પોતાનો આત્મા પરિણે તો એ સ્વસમય કહેવાય. અને જો તે એ પ્રમાણે ન પરિણમે, કેમ જ્ઞાન દર્શન ચારિત્ર તો બધાના ગુણ છે, પણ જો એ વિપરીત પરિણમે, અસમ્યક પરિણમે, મિથ્યા પરિણમે, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન અને મિથ્યા ચારિત્રમાં જે જીવો છે તે બધા અજ્ઞાની છે, સંસારી છે. તો આ બે વાત કરી, બે જ પ્રકારના જીવો છે, એક સંસારી છે અને બીજો સિદ્ધ છે. જે પોતાના સ્વભાવમાં સ્થિત છે એ સ્વસમય છે, અને જે જીવ પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત છે, એટલે પૂદગલ કર્મના પ્રદેશોમાં સ્થિત છે એટલે કે જે રાગ દ્વેષ મોહ ભાવમાં સ્થિત છે. રાગ દ્વેષ અને મોહ ભાવ, રાગ દ્વેષ મોહ ભાવરૂપ જે પરિણમી રહ્યા છે એ બધા પરસમય છે. કેમ કે પર એવા રાગ દ્વેષાદી ભાવમાં એ સ્થિત છે અને પર એવા પદાર્થોમાં મારાપણું કરે છે, માટે એને પરસમય કહ્યા. તો એની આ ટીકા કરે છે હવે કે સમય શબ્દનો અર્થ આ પ્રમાણે છે. સમ તો ઉપસર્ગ છે, તેનો અર્થ એકપણું એવો છે, અને અયગતો ધાતુ છે, તેનો ગમન અર્થ પણ છે અને જ્ઞાન અર્થ પણ છે. તેથી એકી સાથે જાણવું તથા પરિણમન કરવું એ બે ક્રિયાઓ જે એકત્વ પૂર્વક કરે તે સમય છે. બે ક્રિયા જે કરે, બે ક્રિયા. આ જીવ નામનો પદાર્થ એકત્વપૂર્વક એક જ વખતે પરિણમે પણ છે અને જાણે પણ છે, તેથી તે સમય છે. જાણે તો આત્મા જાણે, બીજો પદાર્થો કંઈ જાણતા નથી. એકી સાથે જાણે છે અને એકી સાથે પરિણમન પણ પોતે કરે છે. આ જીવ પદાર્થ કેવો છે? કે સદાય પરિણમન સ્વરૂપ સ્વભાવમાં રહેલો હોવાથી ઉત્પાત વય ધ્રુવની એકતારૂપ અનુભૂતિ જેનું લક્ષણ છે એવી સત્તાથી સહિત છે. તો આત્મા કેવો છે? ઉત્પાદ વય ધ્રુવ, 3 અંશ છે એમાં. એક આત્મા અને અંશ 3, એટલે
ઉત્પાત વય બધાય પદાર્થો, એક આત્મા જ ઉત્પાત વયવાળો ધ્રુવવાળો છે એવું નહીં, જગતના બધાય પદાર્થો એટલે કે જળ અને ચેતન બધા ઉત્પાત વય ધ્રુવ સંયુક્ત જ છે. તો એ વાત અહીંયા કરી કે આત્મા કેવો છે. આ યથાર્થ આટલું જ જ્ઞાન જેને થાય એનું કામ થઈ જાય. આત્માનો સ્વભાવ કેવો છે, ઉત્પાત વય ધ્રુવવાળો છે. પ્રતિપળે એમાં પરિણમન થયા જ કરે, થયા કરે. કોણ કરે? એનો સ્વભાવ જ પરિણમન સ્વરૂપ છે. એ પરિણમન કોઈથી રોકી શકાય એમ છે નહીં. તો આવું નક્કી જે કરે તો એની દ્રષ્ટિ ક્યાં જાય કે જગતના પદાર્થોમાં એ બધા પોતપોતાના પરિણમન કરે છે, તો જગતમાં કંઈ પરિણમન કરવા જેવું મારે માટે રહેતું નથી. જગતના પદાર્થો એ પોતાની રીતે પરિણમે, તો એમાં હું કોઈનું પરિણમન કરી શકું નહીં. કેમ કે એનું પરિણમન તો થઈ જ રહ્યું છે, એનો સ્વભાવ છે. તો સ્વભાવ છે તો થયા વિના રહે નહીં. એનું પરિણમન થાય ને મારું પરિણમન થાય, એમાં એનું પરિણમન હું શું કરી દઉં? કાંઈ કરવું ન શકું. તો આટલો એક સિદ્ધાંત જે નક્કી કરે કે દરેકે દરેક જગતના પદાર્થો જે છે એ પોતાની નિજ શક્તિથી પ્રતિપળે પરિણમન સ્વરૂપ છે એવું નક્કી કરતા પરપદાર્થના પરિણમનની જે વારંવાર આપણને ઈચ્છા થાય છે, આનું આમ કરી નાખવું, આનું આમ કરી નાખવું, આનું આમ કરી નાખવું, એ બધી વાતો બેસી જાય. કરે કોણ? કોનું કરે? કેમ કે દરેકે દરેક પદાર્થ સ્વતંત્ર છે. દરેકે દરેક પદાર્થનું પોતાનું પરિણમન કરી રહ્યો છે. એને તમે શું પરિણમન કરાવો છો? જે ચાલી રહ્યો છે એને તમે શું ચલાવવાના છો? ચાલી તો રહ્યો જ છે. હવે જે ચાલી રહ્યો છે એને કે હું ચલાવું છું, એટલે પછી ચાલી જ રહ્યો તો એમાં તો હું ચલાવે એને. આટલો જે નિર્ણય કરે, વારંવાર વિચાર કરે કે ભાઈ પારનું શું થઈ શકે એમ છે. એ વાત અહીં બતાવી કે દરેકે દરેક કેવો છે, આત્મા કેવો છે, ઉત્પાત વય ધ્રુવ સંયુક્ત. આ એનો સ્વભાવ છે. તો કે મારે પરિણમન બંધ કરવું છે કે નહીં થાય, મારે મારી પર્યાય કરવી નથી એમ કોઈ નક્કી કરે કે મારે તો કાંઈ પર્યાય કરવી જ નથી કે, પણ એવું બની શકે એવું છે નહીં. કેમ કે એનો સ્વભાવ જ છે. કેવી રીતે પરિણમન બંધ કરશે? સ્વભાવ જાય નહીં, અને સ્વભાવ જાય તો દ્રવ્ય રહે નહીં. તો પોતાનો સ્વભાવ પરિણમન સ્વરૂપ છે. પ્રત્યેક દ્રવ્ય ક્રિયા સંપન્ન છે, અને ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. કહ્યું ને આત્મા કર્તા છે. છ પદના પત્રમાં વાત આવી ને, સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કઈને કઈ પરિણામ સહિત સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. કર્તા છે, ખરેખર તો ક્રિયા થઈ જ રહી છે, કરવાની કંઈ છે જ નહીં. પણ કર્તા શબ્દ ત્યાં શા માટે વાપરવામાં આવ્યો છે? એક દ્રવ્યની ક્રિયાને બીજા દ્રવ્યથી ભિન્ન કરવા માટે આ દ્રવ્યની ક્રિયાનો કર્તા એ દ્રવ્ય છે એટલું બતાવવા. ખરેખર ક્રિયા થાય છે એને કરવું કહેવામાં આવે છે. થાય છે, જે થઈ રહ્યું છે એને કર્યું એમ કહેવામાં આવે છે. દરેક પ્રતિક આપણે ઊંઘતા હોઈએ ને તે વખતે એકેય સમય એવો નથી કે ક્રિયા ન થઈ રહી હોય. ઊંઘતા હોય ત્યારે ક્રિયા થાય. શરીરના પ્રત્યેક પરમાણુમાં ક્રિયા થઈ રહી છે. તો આ એક સિદ્ધાંત વારંવાર નક્કી કરે. ઘણી વખત એવું તો પહેલાંના જીવો બહુ સરળ હતા. પંચમકાળના આપણે બધા જીવો છે ને બધા વક્ર જેવા છે. વક્ર હોય એટલે એને ઘડીકમાં આરાધક ન હોય ને, પૂર્વના આરાધક ન હોય, વિરાધક જીવો હોય તેને આ વાતો બેહે નહીં ઘડીકમાં. પેલાને તો એક વખત કીધું બેસી જાય. એક વખત કીધું હોય સારા જીવો હોય ને, એક વખત કીધું રાજપાટ છોડીને તરત દીક્ષા લઈ લે ને અંગીકાર કરે. અહીંયા 1000 વખત કીધું હોય તો એવા ને એવા, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. પેલા પથ્થર હોય, કાળમીન પથ્થર આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં બહુ થાય, કાળા પથ્થરો. આજી નદીની અંદર છે, ગોંડલી નદીમાં કાળા પથ્થરો ઘણા. એની પર ગમે એટલું પાણી નાખો એવો ને એવો પલરે નહીં. અંદર ઉપરથી પલરે, અંદર જાય જ નહીં પાણી. જાય
અંદર જાય જ નહીં પાણી. એમ પંચમકાળના જીવો છે એના જેવા છે. ઉલટું હામું કે મહારાજને ક્યાં બાયડી છોકરા છે, એ તો એમ જ કહે ને, મહારાજને ક્યાં બાયડી છોકરા છે, એ તો દીક્ષા લેવાનું જ કહે ને, એમ વાત કરે. તો એ બાયડી છોકરો હોય તો ખબર પડે, તો એને ખબર પડે જાણે બાયડી બધા છોકરા એના વિના કાંઈ નભવાના જ નહીં હોય. પ્રત્યેક દ્રવ્ય પરિણમનશીલ છે એમ કહ્યું હતું. આ વિશેષણ જીવની સત્તાને નહીં મારનારા નાસ્તિકવાદીઓનો મતનું ખંડન થયું અને પુરુષને અપરિણામી માનનાર સાંખ્યવાદીઓનો વ્યવચ્છેદ થયો. પરિણમન સ્વભાવ કહેવાથી આ બે વાત બની. અને નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે, તેમનું પણ નિરાકરણ થયું. સત્તાને ઉત્પાદ વય ધ્રુવરૂપ કહેવાથી થયું. આ બીજા દર્શનોની હંમેશા શું છે, થોડું કમ્પેરિઝન કરવામાં આવે તો જૈન દર્શનનો આ સિદ્ધાંત છે કે દરેકે દરેક દ્રવ્ય ઉત્પાદ વય ધ્રુવ સંયુક્ત છે, એટલે કે નિત્ય અને અનિત્ય છે. બીજા બધા દર્શનો કાં તો નિત્ય કહે ને કાં તો અનિત્ય કહે છે. તો એ બે વાત નિત્ય કહેનારના અને અનિત્ય કહેનારના એ બંને યથાર્થ કહેતા નથી, એટલે એનો વ્યચ્છેદ થયો, એનું નિરાકરણ થઈ ગયું. જૈન દર્શન ઉત્પાદ વય ધ્રુવવાળો પદાર્થ છે એમ કહેતા જ નિર્ણય થઈ ગયો કે બીજા દર્શનોમાં આ વાત છે નહીં, અને આ જૈન દર્શનોમાં જે વાત છે એ યથાર્થ જ છે. અને જો ઉત્પાદ વય ન હતે તો બંધ મોક્ષ, સંસારમાંથી મોક્ષની ઉત્પત્તિ થતે નહીં. તો નિત્ય અને અનિત્ય બે હોય તો જ આ બની શકે, મિત્ર બની શકે નહીં. કે મોક્ષ તો નવો થાય છે, તો બંધનો નાશ થઈને મોક્ષ થાય છે, બંધનો નાશ થઈને મોક્ષ થાય છે ને, તો એ પર્યાય થઈ. અને મૂળ દ્રવ્ય તો એવું ને એવું રહે. તો જૈન દર્શન જે કેવું દર્શન છે કે જે દ્રવ્યને નિત્ય અને અનિત્ય બે કહે. આત્મા કીધું ને 6 પદમાં, આત્મા છે ને પછી કે આત્મા નિત્ય છે, નિત્ય છે, નિત્ય વાત કરી 2 પદ આવે, પછી ત્રીજા પદમાં અનિત્યની વાત આવી. કર્તા છે અને ભોગતા છે, એ તો અનિત્ય થયું. તો 2 વાતો 6 પદમાં આવી, નિત્ય અનિત્ય 2 વાત આવી ગઈ ને. તો એ વાત અહીંયા કરે છે કે ઉત્પાદ વય નવી પર્યાયની ઉત્પત્તિ થાય છે, જૂની પર્યાયનો નાશ થાય છે, અને દ્રવ્ય જેમ છે તેમ રહે છે. જેમ આપણે એક વિચાર આવ્યો, બીજો વિચાર આવ્યો, ત્રીજો વિચાર આવ્યો, ચોથો વિચાર આવ્યો, તો એક વિચારનો નાશ થયો, બીજા વિચારની ઉત્પત્તિ થઈ. પણ આપણે તો વિચાર કરનાર તો સળંગ એક ને એક રહ્યા. તો એ જ પ્રમાણે આપણે કહીને અમારે વિચાર નથી કરવો, પણ ભાઈ બંધ કર, તું કર મહેનત. એ અડધી મિનિટ વિચાર બંધ નહીં રહી, અડધી મિનિટમાં તો કેટલાય જ આવી જશે. તો એ પ્રમાણે બધી પર્યાયો, બધા દ્રવ્યોના બધા ગુણોની પ્રતિ સમયે પર્યાય, આપણે આંખ ઉગાડીને બંધ કરીએ એમાં તો અસંખ્યાત સમય નીકળી જાય. કેટલા? અસંખ્યાત સમય નીકળી જાય. એટલી પર્યાયો આપણે થાય એટલા વખતની અંદર. એ ભગવાને એવું જોયું છે. એ છદ્મસ્ત આપણે ન દેખાય. કેમ? કે આપણે સ્થૂળ નજર છે, માટે આપણે ન દેખાય. તો એ વાત કરી ઉત્પાદ વય ધ્રુવવાળું દ્રવ્ય છે. વળી જીવ કેવો છે? આ જીવના સ્વરૂપનું વર્ણન ચાલે છે ને, કે ચૈતન્ય સ્વરૂપપણાથી નિત્ય ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શન જ્ઞાન જ્યોતિરૂપ છે. આ આત્મા કેવો છે? પહેલાં શું કહ્યું કે એની સત્તા છે, સ્વભાવ છે, હોવાપણું છે. એ કેવું હોવાપણું છે? ઉત્પાદ વય ધ્રુવયુક્તમ સદ્દ્રવ્ય લક્ષણ. હવે બીજું લક્ષણ આત્માનું કહે છે કે શું છે? જ્ઞાન દર્શન સ્વરૂપ છે, ચેતના સ્વરૂપ છે. જ્ઞાન દર્શન એટલે ચેતના સ્વરૂપ છે. એટલે કે જ્યાં જ્યાં આ આત્માનું લક્ષણ કહ્યું, આત્માનું લક્ષણ કહ્યું. આત્માને ઓળખવો હોય તો કેવી રીતે ઓળખાય? જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં જ્ઞાનનો અભાવ ત્યાં ત્યાં આત્માનો અભાવ. પછી એ નિગોદમાં હોય તોય જ્ઞાન ત્યાં છે, સિદ્ધમાં પણ જ્ઞાન છે, અને બાકીની બધામાં પણ જ્ઞાન તો હોય ને હોય. જે જ્ઞાન સ્વરૂપ છે એટલે જ્ઞાન દર્શન સ્વરૂપ વાત કરીને આવ્યા. ચેતન સ્વરૂપપણાથી નિત્ય ઉદ્યોતરૂપ,
સ્પષ્ટ જ્ઞાન દર્શન છે. તો આત્મસિદ્ધિમાં લક્ષણ બતાવ્યું ને, સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા રહેનાર પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદા. તો આ પ્રગટ રૂપ ચૈતન્યની આ વાત કરી. ચૈતન્ય દર્શન જ્ઞાન સ્વરૂપ એટલે ચૈતન્ય, દર્શન ચૈતન્ય અને જ્ઞાન ચૈતન્ય બે ભેદ છે. દર્શન ચેતના અને જ્ઞાન ચેતના. અહીંયા દર્શન જ્ઞાન સ્વરૂપ કયું? જ્યોતિ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે. કેમ કે જ્ઞાન એક જ જગતનો. જ્ઞાન ન હોય તો શું થાય એનો વિચાર આપણે કલ્પના કરી જોઈએ. જ્ઞાન ન હોય તો શૂન્ય, કંઈ છે જ નહીં. કોનું અસ્તિત્વ? જ્ઞાન બધાના અસ્તિત્વનો નિર્ણય કરે છે. જ્ઞાન નથી તો કશું છે જ નહીં. જ્ઞાન નથી તો કંઈ નથી. અહીંયા ભલે ને હીરા માણેકો મોતીઓ બધા ખૂબ અહીંયા બધું પડ્યું, પણ અંધારું ઘોર હોય તો એની કાંઈ કિંમત છે જ નહીં. એમ જમીનની અંદર ખૂબ દાટેલી કેટલી વસ્તુ પડી હોય, અંધકાર સમય આપણે કાંઈ દેખાય નહીં. દેખાય નહીં તેની કોઈ કિંમત જ નથી. તો આત્માનું જે લક્ષણ મુખ્ય છે એ લક્ષણ અહીંયા બતાવ્યું કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. દર્શન જ્ઞાન ચેતના સ્વરૂપ છે. કારણ કે ચૈતન્યનું પરિણમન દર્શન જ્ઞાન સ્વરૂપ છે. આ વિશેષણથી ચૈતન્યને જ્ઞાનાકાર સ્વરૂપ નહીં માનનાર સંખ્યમતીનું નિરાકરણ થયું. આ તો અન્ય દર્શનની વાત કરીએ. લોકો આવું સ્વરૂપ માનતા નથી એટલા માટે એમ કહ્યું. પણ જ્યાં જ્યાં લક્ષણ કોને કહે કે જે દ્વારા એક વસ્તુને બીજી વસ્તુથી જુદી કરી શકવાને માટે જે વિશેષ ગુણ હોય એને લક્ષણ કહેવામાં આવે છે. જે લક્ષમાં હોય પણ અલક્ષ્યમાં ન હોય. લક્ષણ જે છે તો લક્ષણની વ્યાખ્યા શું? તો કે જે લક્ષમાં હોય અને અલક્ષ્યમાં ન હોય. તો ના આત્માનું લક્ષણ શું? જ્ઞાન. જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા. હવે પછી એને માટે આપણે વિશેષ વાત પછી કરીશું.